છેલ્લા કેટલાય સમયથી જૈન સાધુ અને સાધ્વી બિહાર ફરવા માટે જાય છે, ત્યારે અકસ્માતમાં તેમના મોત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। તાજેતરમાં જ રાજસ્થાનના પાલી ખાતે એક ઘટના સામે આવી છે, જ્યાં અકસ્માતમાં મોત થયા બાદ અમદાવાદમાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અમદાવાદમાં વિવિધ જૈન સંતો અને સાથે જ આચાર્યો ભેગા થયા હતા। साधु संतो અને સાથે જૈન આચાર્ય દ્વારા સંતની સુરક્ષામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। રેવા જૈન સંઘ વાસણાથી પાલડી અને પ્રીતમનગર અખાડા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। જૈન સમાજની માંગણી છે કે જૈન સંતો માટેની સુરક્ષા કરવામાં આવે, તેમની સુરક્ષા માટેની પગદંડી બનાવવામાં આવે। આ રેલીમાં વીએચપી અને સાથે જ કરણી સેના પણ જોડાઈ હતી અને સાથે સાધુ સંતોની રક્ષા માટે અલગથી કાયદો બનાવવા માટેની માંગણી પણ કરવામાં આવી છે। આ માટે સમગ્ર દેશમાંથી વડાપ્રધાન અને કલેક્ટર ઈમેલ કરીને રજૂઆતો કરવામાં આવશે। મને તો પહેલાં તો એક તો વાત કહું કે દુઃખની વાત છે કે સાધુ સંતોને રોડ ઉપર આવવું પડે, એ આપણા માટે બહુ મોટી દુઃખની વાત છે। આજે સાધુની સંતોની રક્ષા માટે આપણે રેલી કરવી પડે, કારણ કે હિન્દુ રાષ્ટ્ર છે, તો હિન્દુઓ રાષ્ટ્રમાં એમને ન્યાય મળવો જોઈએ અને જે એક્સિડન્ટ થયું છે એનું જે ડ્રાઈવર ગુનેગારો પકડાણો એનું નાર્કોટિક્સ થવું જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ અને સાધુ સંતો જે પણ છે ગમે સંપ્રદાયના એને ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો એનો અલગ કાયદો લગાવવો જોઈએ કે જેથી એમને રક્ષણ મળે। છેલ્લા 15 વર્ષથી અમે જોઈએ છીએ કે અમારા સાધુ સંતોના રોડ અકસ્માતની અંદર એક્સિડન્ટ થઈ રહ્યા છે રોડ ઉપર, અને એ અકસ્માતની અંદર એની મોડેસ ઓપરેન્ડી આપણે જોઈએ તો લગભગ બધી સરખી છે। તો અમે એવા ચોક્કસ ખાતરી અમને છે કે આ એક રોડ અકસ્માત નહીં અથવા નેચરલ ડેથ નથી, પરંતુ એક પ્રી પ્લાનિંગ મર્ડર જેને કહી શકાય એવું આ કૃત્ય છે, અને એના વિરુદ્ધની અંદર અને કેન્દ્ર સરકાર ઉપર અમે અમારા અવાજ પહોંચાડવા માટે રેલીનું આયોજન કરેલું છે। અમારી માંગણી એવી છે કે આવી રીતે વારંવાર જે અકસ્માતમાં અમારા સાધુ ભગવંતોને અમે ખોઈ રહ્યા છીએ, તો સરકારે આ બાબતમાં એવા કાયદા બનાવે અને આ કેસની ઝીણવટભરી તપાસ કરે। આ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થાય, ગાડીની એનાલિસિસ થાય, એ અકસ્માત સમયે શું પરિસ્થિતિ હતી, એની સ્પીડ કેટલી હતી અને આ ડ્રાઈવરની ક્યાં ક્યાં કોઈ જગ્યાએ ક્યાં એના કોન્ટેકો હતા, આની પાછળ કોણ હતું, એની બારીકાઈથી તપાસ થાય। એક પરિવાર પોતાના સંતાનને, પોતાના પરિવારના એક સભ્યને જ્યારે શાસનના ચરણે અર્પણ કરે છે, એનું સમગ્ર જીવન એ સંઘ માટે જીવે છે અને સંઘ માટે અર્પણ કરે છે, તો એની રક્ષા કોઈ પણ રીતે થવી જોઈએ। ભારત સરકારની અને દરેકે દરેક રાજ્ય સરકારની આ ફરજ છે, એક એક પ્રજાજનની રક્ષા કરવી જોઈએ, પણ પ્રજાજનમાં મુખ્ય કોઈ હોય તો સાધુ સંત છે અને એ સાધુ સંતની રક્ષા કરવી એ સમગ્ર સરકારની ફરજ છે અને સરકારે ફરજ અત્યારે નિભાવતી નથી, એ સારી રીતે નિભાવવી જોઈએ।